चलो स्टार्ट करिए। श्रेणिकना सरवाळा बादबाकी। श्रेणिकना सरवाळा बादबाकी। ओके, तो पहला तो एनी कंडीशन एटले शुं के क्यारे एना सरवाळा ने बादबाकी थई शके। तो ए बंने श्रेणिकनी कक्षा एटले के ऑर्डर समान होवा जोईए। बराबर, खाली आपणे शुं ध्यान राखवानुं, कया कया श्रेणिकना सरवाळा बादबाकी होई थई शके के जेमनी कक्षा ए समान होय। फॉर एन एक्जाम्पल, धारो के कोई एक मैट्रिक्स छे, कोई श्रेणिक छे 3x4 प्लस कोई एक श्रेणिक छे 4x3, तो एनो सरवाळो शुं? तो सरवाळो थाय नॉट पॉसिबल, थई शके नहीं। बराबर, एमनो सरवाळो थई शके नहीं, कारण के बंनेना ऑर्डर एटले के कक्षा समान नथी, એટલા માટે ના થઈ શકે। બરાબર, આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોના કોના સરવાળાની બાદબાકી થઈ છે। ચલો હવે વાત કરીએ કે સરવાળા બાદબાકી થાય તો કેવી રીતે થાય, તો જોઈ લઈએ આપણે અલગ અલગ। 1 2 3 -1 2 0 પ્લસ, હવે આ ધારો કે આપણે શ્રેણિક લીધો છે એવું ને એવું જ શ્રેણિક લેવો પડશે, કારણ કે સમાન કક્ષાવાળા જ શ્રેણિકોના સરવાળા બાદબાકી થઈ શકે। 3 - 2 1 -1 0 5 આવું હોય છે। હવે ધ્યાન શું રાખવાનું, પહેલા તો આને કક્ષા શું થાય બકા, કેટલી હાર કેટલી છે? બે રો છે, કેટલી કોલમ છે? સ્તંભ કેટલા છે? 3, તો 2x3। આ કેવી છે? 2x3। ઓકે, તો કમ્પલસરી એનો જે જવાબ આવશે એનો જવાબ પણ 2x3 હશે। બરાબર, આ પહેલી વસ્તુ કે બે સમાન કક્ષા ધરાવતા શ્રેણિકોનો જ સરવાળો થાય છે અને જે આન્સર આવે છે એ પણ એ સમાન કક્ષા ધરાવતો જ હોઈ શકે। એની પછી આપણે સરવાળો જેમ કરીએ, ધારો કે આને આપણે કહીએ a11, બરાબર છે, આને પણ કહેવાય a11, તો a11 નો સરવાળો a11 ની સાથે ને લખવાનો પણ a11 માં, તો 1 + 3 એટલે કે 4। ખબર પડી શું કર્યું? ફરીથી a12 નો સરવાળો આપણે કંઈક આવી રીતે લખીએ જેનાથી તમને ખબર પડે। a12 નો સરવાળો a12 સાથે જ કરવાનો અને લખવાનો પાછો a12 માં જ, તો 2 + - એટલે -2 કેટલું થાય? આન્સર 0। સિમ્પલ, બરાબર છે, 3 ને 1 4। હવે તો સ્પીડમાં લખી ચાલે, -2 2 + 0 2 અને 0 + 5 5, that's the answer। પતી ગઈ વાર્તા। સિમ્પલ, ખબર પડી તમને કે પહેલી વસ્તુ કે સમાન કક્ષા ધરાવતા શ્રેણિકોનો સરવાળો બાદબાકી થઈ શકે છે। અને બીજી વસ્તુ, સરવાળો કેવી રીતે થાય, તો જે સભ્ય હોય બીજા શ્રેણિકના એ જ સભ્ય સાથે સરવાળો થાય અને જવાબ એ સભ્યમાં જ આવે। આ તમારો આન્સર, બરાબર છે। ચલો આમાંથી આગળ વધીએ, આપણે બાદબાકી કરીએ। તો આપણે કંઈક આવું શ્રેણિક લઈ લઈએ છીએ। કોઈ શ્રેણિક લઈએ છીએ 3 2 1 0 -1 2 5 3 7 -2 1 0 -1 3 2 5 4 and 1। આવો કોઈ શ્રેણિક લઈ લીધો છે, બરોબર। ચલો મેં તમને શું કીધું, પહેલા તો સમાન શ્રેણીની સરવાળો બાદબાકી થઈ શકે, તો આ શું છે? આની કક્ષા શું થાય? ઓર્ડર શું થાય? 3x3। આની કક્ષા કે ઓર્ડર શું થાય? 3x3। તો એનો આન્સર પણ શું આવે? 3x3। આટલી વસ્તુ પતી ગઈ। એની પછી આ વચ્ચે બાદબાકીની નિશાની છે, તો જે સભ્ય હોય એ પર્ટિક્યુલર સભ્ય સાથે એની બાદબાકી થાય। 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 2 જાય તો -1। ચલો 2 માંથી 5 જાય તો -3, 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, -1 -4 -5, બસ પ્લસ માઇનસ આ રીતે કરવાનું છે। 5 - -1 એટલે કે 6, 7 - 1 એટલે કે 6, તમારો આન્સર। પતી ગઈ વાર્તા।
બરાબર છે, એકદમ ક્લિયર, સામાન્ય વસ્તુ છે. પહેલી વસ્તુ કે કોને સરવાળા બાદબાકી થઈ શકે, જેની કક્ષા સમાન હોય. અને સરવાળા બાદબાકી કેવી રીતે થાય, તો જે સભ્ય હોય એ શ્રેણીકના એ જ સભ્ય સાથેનો સરવાળો અને એનો આન્સર એ જ સભ્યમાં મૂકવાનો છે. ચલો ધ્યાનમાં રાખવા જેવી બાબત પ્રોપર્ટીઝ કહીએ જેને આપણે. પ્રોપર્ટી નંબર 1, તમે a પ્લસ b કરો અથવા તો b પ્લસ a કરો, આ સરવાળા માટેની પ્રોપર્ટી છે. a પ્લસ b કરો કે b પ્લસ a કરો એનો આન્સર સમાન જ આવે. બીજી વસ્તુ જે આપણે વિભાજનનું કહીએ, a પ્લસ b પ્લસ c કરો અથવા a પ્લસ b પ્લસ c કરો, હે ને, એનો મતલબ શું થાય કે પહેલા b પ્લસ c કરી દીધો, એનો જે જવાબ આવે એનો સરવાળો એ સાથે કરો. અથવા તમે a પ્લસ b નો સરવાળો કરી દો, એનો જવાબ આવ્યો એનો c ની સાથે સરવાળો કરો, એ બંને સરવાળા સમાન થાય છે. ક્લિયર? ચલો એમાં ત્રીજી વસ્તુ એડ કરીએ આપણે. કઈ એડ કરીએ? તટસ્થ ઘટક, સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો? તટસ્થ ઘટક એટલે શું કહેવાય બકા? કે તમે એ તટસ્થ ઘટક એવું કહેવાય કે તમે એની સાથે એ ઓપરેશન કરો. ઓપરેશન એટલે કે જે સરવાળો હોય કે બાદબાકી કરો, સરવાળો કરો અને એના એ તમને જવાબ મળે એને કહેવાય તટસ્થ ઘટક. ફરીથી ધારો કે એક શ્રેણિક છે એ, એની આપણે કોઈ ઘટક સાથે સરવાળો કરીએ છીએ અને તમને જવાબ એના એ ઘટક મળે એ, એનો મતલબ એ તમારો તટસ્થ ઘટક છે. તો સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો બકા? 0. તો આને કહેવાય છે 0 શ્રેણિક. તમે 0 શ્રેણિક સાથે એનો સરવાળો કરો, એનો આન્સર એના એ જ રહેશે. બરોબર છે? કારણ કે અચ્છા, હવે 0 શ્રેણિક એટલે શું? 0 શ્રેણિક એટલે આમાં તમામ સભ્યો 0 0 હોય. બરોબર? 2x2 પણ હોય, 3x3 પણ હોય, જેવો એ હોય એવો આપણો આ શ્રેણિક બની શકે, એમાં કોઈ ઇશ્યુ છે નહીં. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આગળ વધીએ. આમાં આપણને કોઈ એવું કે નેગેટિવ શ્રેણી એટલે કે નકાર શ્રેણી. એનો મતલબ નકાર. એનો મતલબ ધારો કે એ આપી દીધો હોય આપણને કે -3 2 1 4 2 0, આવું આપણે કહી દીધું છે. બરાબર છે? આનો નકાર ધેટ મીન્સ એનો આન્સર શું આવે? -1. નકાર મતલબ -1. -a નો મતલબ શું થાય કે જેટલા સભ્યો છે એ બધાને શું કરવાનું? માઇનસ વડે ગુણી કાઢવાના. જેટલા પણ સભ્યો છે, નેગેટિવ લખવાનું છે, એનો નકાર લખવાનો છે, મતલબ જેટલા સભ્યો છે એને માઇનસ વડે ગુણી કાઢવાના. તો બધાને માઇનસ વડે ગુણો, -3 ને માઇનસ વડે ગુણો 3, 2 ને માઇનસ વડે ગુણો -2, 1 ને માઇનસ વડે ગુણો -1, 4 ને માઇનસ વડે ગુણો -4, -2 ને માઇનસ વડે ગુણો 2, 0 ને માઇનસ વડે ગુણો 0. પતી ગઈ વાર્તા. બરોબર છે? એકદમ સિમ્પલ. ઓકે, એની પછીનો એક સારો એવો ટોપિક છે કે સાથેનો ગુણાકાર. આમ પ્યોર લેંગ્વેજમાં એવું કહેવાય અદિશ સંખ્યા સાથેનો ગુણાકાર. જ્યાં કે શું છે? અદિશ સંખ્યા. કે અદિશ સંખ્યા છે. ફોર એન એક્ઝામ્પલ, આપણને શ્રેણિક આપી દીધું હોય કે 1 2 3 4 5 6, આવું કંઈક આપી દીધું. હવે મારે કે એ લખવું છે. કે એનો મતલબ શું થાય? એના જેટલા પણ સભ્યો છે એ તમામમાં કે ગુણી દો. મતલબ કે બધાને કે વડે ગુણી દો. 2k 3k 4k 5k 6k. ખબર પડી શું થયું? કે આપણે બધાને કે સાથે ગુણી દીધા. એક બીજો એક્ઝામ્પલ લો. ફોર એન એક્ઝામ્પલ, હું બી કોઈ શ્રેણિક લઉં છું 4 2 -1 0 2 3 5 1 0. બરાબર છે? અને મારે 3 વડે ગુણવું છે. હું એવું માની લઉં 3b કરવું છે. તો શું કરવાનું? બધાને 3 વડે ગુણી કાઢવાનું. કેવી રીતે ગુણશો? 4 તરી 12, 3 દુ 6 -3 0, 3 દુ 6, 3 તરી 9,
5 તારીખ 15, 3 એકા 3 ને 3 0 છે દશાંશ. બરાબર છે, એકદમ સિમ્પલ આન્સર છે. હવે ધારો કે આપણે જોડે કોઈ બી આવું છે, આવો કોઈ બી છે 2 4 -6 અને 8 આવો કોઈ બી છે. સાંભળજો ધ્યાનથી. કોઈ આપણને એવું કે હું એને 1/2 થી ગુણું છું. બરોબર છે, બધાને 1/2 થી ગુણું છું. તો ચલો પહેલા 1/2 થી ગુણી. 1/2 થી ગુણું એટલે આને 1/2 into 2 એટલે 1, 1/2 into -4 એટલે -2, 1/2 into -6 એટલે -3, 1/2 into 8 એટલે 4. દશાંશ. બરોબર છે, બટ વાત એવી છે કે આનો મતલબ તો એવું બી થાય ને બકા કે આપણે બી ને 2 વડે ભાગ્યા. ખબર પડી તમને? બી ને આપણે 2 વડે ભાગ્યા, બી ને 2 વડે ભાગ્યા એના મતલબ એમાં જેટલી પણ સંખ્યા છે બધાને આપણે 2 વડે ભાગીએ. તો આ સમજવાની વાત છે. અથવા તમે આને આવી રીતે પણ લખી શકો ને બકા, આ જે બી છે બી એને આવી રીતે પણ લખી શકો 2 કોમન કાઢીને 1 -2 -3 4 આવી રીતે બી લખી શકો. બરોબર છે, એનો મતલબ શું થયો કે આપણે 2 કોમન કાઢે. બરોબર છે, તો જ્યારે 2 તમારે કોમન કાઢવા ત્યારે એવી રીતે બી લખી શકો છો. જેવી રીતે મેં આ તમને કહ્યું કે તમે 2 વડે ભાગો છો, એનો મતલબ શું થાય છે તમે 1/2 વડે ગુણો છો, એ એનો મતલબ થાય છે. તો આ ઓલવેઝ યાદ રાખવાનું કે જ્યારે તમે કોઈ સંખ્યા વડે ભાગો એનો મતલબ એવું થાય તમે એને વ્યસ્ત વડે એને ગુણો છો. બરોબર છે, તો આટલામાં આપણે શું જોયું કે શ્રેણીકનો પહેલા તો શ્રેણીકનો સરવાળા બાદબાકી. શું છે શ્રેણીકનો સરવાળા બાદબાકી? અને એની કન્ડિશન શું છે? સૌથી પહેલા એની કન્ડિશન કે સમાન કક્ષા ધરાવતા, સમાન ઓર્ડર ધરાવતા શ્રેણીકોના સરવાળા બાદબાકી થઈ શકે છે. અસમાન હોય તો એ શક્ય હોતું નથી. ચલો સમાન હોય તો એનો જે જવાબ આવે એ પણ એ જ કક્ષા ધરાવે છે, જે આપણે અહીંયા જોયું. બરોબર છે, અહીંયા જોયું આપણે. ઓકે, હવે એની પછી સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય છે એમાં શું ધ્યાન રાખવાનું? આપણે જે એલિમેન્ટ સાથે જે સભ્યનો જે સભ્યતા સરવાળો કર્યો હોય જવાબમાં તમારે એ જ સભ્યમાં એની કિંમત મૂકવાની રહે. એની પછી આપણે પ્રોપર્ટી જોયું કે a + b કરો b + a કરો સમાન થાય. જૂથના નિયમ નું પણ પાલન કરે છે, એનો તટસ્થ ઘટકમાં પણ એનું પાલન કરે છે. એની પછી નેગેટિવ નકાર શ્રેણી. શું થાય નકાર શ્રેણી? કે બધાને માઇનસ વડે ગુણી કાઢો, બધાને માઇનસ વડે ગુણી કાઢો. જેટલા સભ્યો છે એને માઇનસ વડે ગુણી કાઢો. અને કોઈ પણ અધિક સંખ્યા સાથેનો ગુણાકાર. કોઈ બી અધિક સંખ્યા એટલે આપણે k લઈને બી જોયું અને 3 લઈને બી જોયું. તેમજ એને કોઈ સંખ્યા વડે ભાગો, અધિક સંખ્યા વડે ભાગો એનો મતલબ એવો થાય કે એને વ્યસ્ત વડે ગુણો છો, તેને 1 આપો એ ગુણો. બરોબર છે, આપણે અહીંયા સરવાળા બાદબાકી બતાવ. ઓકે, આગળ વધીએ છીએ. ગુણાકાર. આ સૌથી અગત્યનો અને સારો ટોપિક છે, શ્રેણીકનો ગુણાકાર. શ્રેણીકનો ગુણાકાર જે રીતે પહેલામાં કન્ડિશન લખી હતી. ધારો કે કોઈ a ગુણ્યા b કરવું છે, મારે એ બંનેનો ગુણાકાર કરવું છે. બરાબર છે, તો હું એવું કહી શકું કન્ડિશન, હું એવું કહી શકું કે ધારો કે a છે m × n ઇન્ટુ b છે n × p. તે બંનેનો ગુણાકાર કેવી રીતે થાય? ab. ચલો, પણ આ ક્યારે શક્ય બને? એમનો ગુણાકાર થાય ના. તો શું જોવાનું છે આપણે કે પહેલા શ્રેણીકનો અથવા તો ના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકના હારની સંખ્યા સમાન થવી જોઈએ. તો જ એનો ગુણાકાર શક્ય છે. આ લખવાની વાત છે, અત્યારે લખીએ છીએ ત્યારે આપણે આવતું આવી રીતે લખાય. પરંતુ સમજવાની વાત શું છે કે પહેલા શ્રેણીકનું બીજું અને બીજાનું પહેલાનું બીજું બીજાનું પહેલું સમાન હોય તો જ એનો ગુણાકાર શક્ય છે.
નહીતર એનો ગુણાકાર શક્ય નથી. આ વસ્તુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ, બરોબર છે. બીજી વસ્તુ, પહેલી વસ્તુ શું જોઈ કે પહેલા શ્રેણીકની સ્તંભ અને બીજા શ્રેણીકની હાર સમાન હોય તો જ એ શ્રેણીક નો ગુણાકાર શક્ય છે. ચલો સમાન થઈ જાય પછી એનો ગુણાકાર થઈને એ બી આવી રીતે આવે. એ બી આવી રીતે આવે તો એની કક્ષા કેવી બને? એની કક્ષા આવી રીતે બને. આ બંને જે આવે એની કક્ષા થાય m ક્રોસ b. આટલું જ ખાસ ધ્યાન રાખવાનું છે. ખૂબ શું ખાસ ધ્યાન રાખ્યું બકા આપણે કે સૌથી પહેલા તો આ મેં એટલા માટે જ શબ્દોમાં લખ્યું છે કે તમને કન્ફ્યુઝન હોય તો ખબર પડે, બરોબર છે. પણ શબ્દો કરતા વધારે ખબર પડશે કે પહેલાનું બીજું બીજાનું પહેલું જોઈ લેવાનું સમાન છે હા તો ગુણાકાર શક્ય બને. અચ્છા ગુણાકાર શક્ય બને છે, ગુણાકાર કરી દઈએ. એ જે ગુણાકાર કરી દઈએ એ શ્રેણીક કેવો હોય તો એ શ્રેણીકની કક્ષા આવી હોય m ક્રોસ p. પહેલાનું પહેલું બીજાનું બીજું, બરોબર છે. આના રિગાર્ડિંગ અમુક તમારે ક્વેશ્ચન લેવા હોય તો કંઈક આવી રીતે થાય. સપોઝ કોઈ એ શ્રેણીક 3x4 છે અને કોઈ બી શ્રેણીક 4x3 છે. એનો આપણે ગુણાકાર કરીએ છીએ તો એની કક્ષા લખો. હું ઓપ્શન એ આપી છું 4x4, બી 3x3, સી 3x4 અને ડી શક્ય નથી. શક્ય નથી. તો સૌથી પહેલા તો આપણે શું ધ્યાન રાખવાનું બકા? શક્ય નથી આવ્યું એટલે આપણે માથામાં હેમર વાગવી જોઈએ કે ભાઈ શક્ય નથી એટલે એનો મતલબ એવું પણ હોઈ શકે કે શક્ય ના. તો પહેલા કેવી રીતે ખબર પડે? પહેલાનું બીજું બીજાનું પહેલું જોઈ લો. સરખું છે તો શક્ય છે. શક્ય હોય તો શું આન્સર આવે? આ બંને આન્સર આવે. મતલબ 3x3 આન્સર આવે. આ તમારો આન્સર, બરોબર છે. સિમ્પલ. ચલાવો ને આવો એક બીજો એક્ઝામ્પલ લો. ધારો કે કોઈ તમને કહે કે a 199 × 1 b ભલે ગમે તેટલું મોટું હોય આપણને શું ફરક પડે? તો a b નો ગુણાકાર કરો છે તેની કક્ષા બોલો. સિમ્પલ. શું જોવાનું ભાઈ? પહેલા શક્ય છે કે નહીં. શક્ય છે કે રીતે ખબર પડે? પહેલાનું બીજું બીજાનું પહેલું સમાન છે, શક્ય છે. શક્ય છે તો પછી આન્સર શું આવે? 199 અને 209. આ તમારો આન્સર, બરોબર છે. એકદમ ક્લિયર, ઇઝી. ઓકે. બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી કે જો ચોરસ શ્રેણીક હોય ને, બે સમાન ચોરસ શ્રેણી એટલે કે m અને n પ્રમાણમાં ચોરસ શ્રેણીકોના ગુણાકાર ના શ્રેણીકની કક્ષા સમાન હોય છે. આવું યાદ રાખવાની જરૂર નથી, બરોબર છે. પણ હું એટલા માટે લખાવું છું કે જસ્ટ તમને ખબર પડે. ધારો કે હું અહીંયા કોઈ 2x2 અને અહીંયા 2x2 નું કરું છું, બરોબર છે. ચોરસની વાત છે, મેક શ્યોર ચોરસની વાત છે. તો બંને સમાન છે, શક્ય બને. શું આન્સર આવે? 2x2. કારણ જવાબ બી 2x2 જ આવે. ચલો એવી રીતે હું અહીંયા 3x3 લખું છું અને એનો ગુણાકાર 3x3 સાથે કરું છું. બંને કેવા છે? સમાન. શું આન્સર આવે? શું આન્સર આવે? આન્સર 3x3. તો સમાન જ આવે, બરાબર છે. આટલું ધ્યાન રાખવાનું. આગળ વધીએ છીએ અમુક પ્રોપર્ટીઝમાં ખાસ ધ્યાન રાખવાનું કે પેલામાં આપણે ક્રમનો નિયમ સાચો પડે તો a + b અને b + a, પણ a.b અને b.a મતલબ ગુણાકાર, એમાં વચ્ચે આપણે ડોટ કરતા નથી, બરાબર છે. ગુણાકાર તો એ બંનેનો ગુણાકાર સરખો હોતો નથી. આ ધ્યાન રાખવાનું છે. ab અને ba કરો એ સમાન હોતો નથી. બીજી વસ્તુ, આમાં જૂથનો નિયમ સાચો પડે છે. જૂથનો નિયમ સાચો પડે છે. શું છે જૂથનો નિયમ? કે પહેલા તમે bc નો ગુણાકાર કરતો a સાથે કરો, અથવા તમે ab નો ગુણાકાર કરી દો અને એનો જે જવાબ આવે એને c સાથે કરો. બંનેના જવાબ સરખા આવે. આટલું ધ્યાન રાખવાનું છે. અને ત્રીજી વસ્તુ શું છે? ત્રીજી વસ્તુ કે જે રીતે પેલામાં તટસ્થ ઘટક હતો. શું હતો તટસ્થ ઘટક? બકા સરવાળાનો તટસ્થ ઘટક 0, જેની સાથે કોઈ પણ પ્રક્રિયા કરો એ સરવાળો કરો જવાબ એના જ. એ રીતે ગુણાકારમાં તટસ્થ ઘટક શું છે બકા?
ગુણાકારમાં એનો તટસ્થ ઘટક છે 1. 1 ની સાથે તમે ગુણાકાર કરો તો ગુણાકાર એવું ને એવું છે. તો અહીંયા 1 શું છે યાદ કરો, આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ સદિશ, સોરી એકમ શ્રેણિક આઈડેન્ટિટી મેટ્રિક્સ. એ આઈ કરો કે આઈ એ કરો, એનો આન્સર હંમેશા એ રહેશે. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં તમારા ક્રમનો નિયમ ખોટો પડતો નથી. પણ ક્યારે આઈડેન્ટિટી એકમ સદિશ એટલે યાદ હોય તો 1001 કાલે આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં, બરાબર છે. આવું થઈ શકે છે. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. સૌથી પહેલા તો આપણે આ ધ્યાનથી જોયું કે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને છે. તો પહેલાની સ્તંભ, બીજાની હા સમાન હોય તો એ શક્ય બને છે. અચ્છા, શક્ય બન્યા પછી એનો જે કક્ષા છે શું આવે છે, પહેલાની પહેલું, બીજાનું બીજું, પહેલાની હાર, બીજાનો સ્તંભ, બરોબર છે. ઓકે, પછી એક એક્ઝામ્પલ બી એક બે જોયા અને પછી એ બી જોયું કે ચલો બે શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો બંનેનો ગુણાકાર કરો તો એ બધાનો આન્સર સેમ જ આવે છે. ઓકે, આ પતી ગયું. પછી ડિસ્કસ કરીએ કે ગુણાકાર કઈ રીતે શક્ય બને છે. અને આપણે આ તો જોઈ લીધું કે ભાઈ હા ચલો ગુણાકાર થાય છે. ગુણાકાર કેવી રીતે શક્ય બને છે, સૌથી પહેલા ચોરસ શ્રેણિકના જોઈ લઈએ, બરોબર છે. અને પછી આપણે લંબચોરસ શ્રેણિક કે જેની કક્ષા અસમાન હોય એના શ્રેણિકના આન્સર કેવા આવશે જોઈએ. પહેલા ચોરસ શ્રેણિકના જોઈએ. તો હું 2x2 થી સ્ટાર્ટ કરું છું. ધારો કે અહીંયા છે 1 2 -1 0 અને અહીંયા આપણી જોડે છે -1 3 4 5 આવું છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા શું ધ્યાન રાખવું બતા આપણે કે આનો કક્ષા શું છે, ઓર્ડર શું છે 2x2. આની કક્ષા કે ઓર્ડર શું છે 2x2. હવે બંનેનો પોસિબલ છે કે નહીં કેવી રીતે ખબર પડે, આ બંને સમાન છે તો પછી આન્સર શું આવશે 2x2. ધેટ મીન્સ આનો આન્સર આવશે 2x2. આટલી આપણને ખબર પડી 2x2, બરોબર છે. ચલો આન્સર 2x2 આવશે. એનો મતલબ એવો કંઈક થાય છે કે 2x2 આવશે તેમાં સભ્યો કયા કયા હશે, a11 a12 a21 અને a22 આટલા સભ્યો હશે. આવી બધાને ખબર પડે. તો હવે કેવી રીતે ગુણાકાર કરવાનો છે. આપણે ગુણાકાર માં આપણે જો જે રીતે આપણે પેલું ai જે આપી દીધું હોય એમાં કંઈક સંબંધ આપી દીધો હોય તો આપણે અલ્ટિમેટલી આન્સર શું છે a11 a12 a21 અને a22 શોધી કાઢી તે તમારો જવાબ થઈ જાય. એનો મતલબ તમે ધારી લો કે અહીંયા તમારો જવાબ છે. અહીંયા તમારો જવાબ છે. આપણે અત્યારે બધી ગણતરી કરશું જેનાથી તમને ખબર પડે અને પછી આપણે શોર્ટકટ ફટાફટ વાપરી દઈશું. તો a11 તો તમને ઓલવેઝ ખબર છે પહેલું શું છે બકા હાર, બીજું શું છે સ્તંભ. તમારે શું કરવાનું, આ પહેલાની હાર અને આ બીજાનો સ્તંભ ઓલવેઝ આ જે પહેલું છે ને શ્રેણિક એની હાર લેવાની અને બીજું છે ને એનું શું લેવાનું સ્તંભ કોલમ લેવાની. હવે કેવી રીતે લેવાની એ આપણે જોઈ લઈએ છીએ. ચલો a11 મને કહો પહેલી હાર કઈ, હાર ઓલવેઝ પહેલાની લેવાની. પછી સ્તંભ કયો છે પહેલો એટલે આનો સ્તંભ લેવાનો. હવે આ જે બંને છે ને એનો ગુણાકાર કરવાનો. ધ્યાન રાખજો શું કરીએ છીએ આપણે a11 ની વાત કરીએ છીએ તો a11 માં પહેલી હાર છે ને પહેલો સ્તંભ છે પણ આ પહેલા શ્રેણિકનો હાર છે અને આ બીજા શ્રેણિકનો સ્તંભ છે. ઓલવેઝ પહેલા શ્રેણિકની હાર લેવાની, બીજાનો સ્તંભ લેવાનો. તો ફક્ત મારે a11 શોધવું છે તો આ બંને જે મેં રાઉન્ડ કરીએ થઈ ગયા. હવે એમાં શું થાય કે એમાં રિસ્પેક્ટિવલી ગુણાકાર થાય. કેવી રીતે 1 નો મતલબ પહેલાની સાથે, બીજાની સાથે. તો મતલબ પહેલાનો પહેલાની સાથે બધા બીજાની સાથે. ખબર પડી? નહીં પડી તો હજી હવે વધારે ખબર પડશે. a12 પહેલાની હાર પહેલી હાર અને બીજાનો બીજો સ્તંભ. ઓલવેઝ પહેલામાં હાર લેવાની, બીજાનો સ્તંભ લેવાનો. પહેલી હાર એટલે પહેલી હાર આવી ગઈ. ચલો બીજો સ્તંભ લેવો છે. બીજો સ્તંભ કેવી રીતે લઈશું,
એ આ છે બીજો સ્તંભ અને કેવી રીતે ગુણાકાર કરવાનો પહેલો બીજાનો બીજો તો 1 into 3 2 into 5 પતી ગઈ વાત ઇઝ ધેટ ઓકે ચલો જો આ પતી ગયું તો પછી A21 ની વાત કરું છું તો પહેલામાં બીજી હાર અને પહેલો સ્તંભ તો જે રીતે તમે ઉપર જોઈ શકો છો શું કર્યું આપણે બીજી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરો બકા -1 પ્લસ 0 4 પતી ગયું પછી A22 તો બીજી હાર અને બીજો સ્તંભ તો A22 કરો તો -13 પ્લસ 0 5 that's તો પડી શું કર્યું આ બધું તમારી સમજણ માટે બાકી આ જો પહેલા હું તમને કહી દઉં આ તમને પહેલી નજરમાં હાર્ડ લાગશે કે રે આટલું હાર્ડ આ તો આપણને નહીં આવડે એવું મગજમાં જ નહીં લાવવાનું આ વસ્તુ તમે મોટે કરશો વિથિન 2 days 2 દિવસમાં તો તમે ચકાચક મોટે કરવા મળશે બરાબર છે તો ધ્યાન રાખવાનું છે ચલો બસ હવે આન્સર આવી ગયો પતી ગઈ વાત શું થઈ ગયું 8 માંથી 1 જાય તો 7 10 ને 3 13 પ્લસ 1 0 અને 0 અને માઇનસ આ તમારો આન્સર બરાબર છે ચલો હવે થોડી સ્પીડમાં કરીએ બીજો એક એક્ઝામ્પલ લઈએ અને થોડી સ્પીડમાં કરીએ શું કરીએ -1 2 3 0 ઇન્ટુ 4 2 5 આ -1 છે સરખી રીતે લખી દઈએ ચલો એકદમ શાંતિથી આપણે કોઈ પ્રકારની અત્યારે જલ્દબાજી કરવી નથી એકદમ શાંતિથી કરીએ છીએ ચલો આનો અને આનો અને A11 પહેલી હાર પહેલી હાર બતાવી દો અને પહેલો સ્તંભ પતી ગઈ વાર્તા ચલો પછી પહેલી હાર બીજો સ્તંભ અહીંયા પહેલી હાર અને બીજો સ્તંભ પતી ગયો ચલો પછી બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ પછી ફરીથી બીજી હાર લખી દીધી આપણે આવી રીતે અને બીજો સ્તંભ 2 અને પતી ગઈ વાર્તા અને કેલ્ક્યુલેશન કરતો 10 માંથી 4 જાય 6 -2 પ્લસ 2 0 4 ને 3 12 6 ને 6 બરાબર છે એકદમ સિમ્પલ આપણે 2 ક્રોસ 2 બતાવ્યું જેવી કેલ્ક્યુલેશન કરી એવી રીતે શાંતિથી કરવાનું છે ચલો હવે એક આપણે પછી 3 ક્રોસ 3 નો જોઈ લઈએ કે જેનાથી તમને થોડી વધારે ખબર પડે કે કેવી રીતે ગુણાકાર કરો 3 2 -1 0 5 3 1 2 0 into -1 2 1 3 0 4 0 5 2 બસ આ તો રમકડાં છે રમવાના ક્યાંક માઇનસ કરજી થોડું સારું લાગે ખોટું ના લાગે એમાં ચલો ફરીથી આ શું છે બકા 3 ક્રોસ 3 મેટ્રિક્સ આ શું છે 3 ક્રોસ 3 મેટ્રિક્સ તો તમારો જવાબ કેવી રીતે આવશે એ 3 ક્રોસ 3 મેટ્રિક્સ જ આવવાનો A11 A12 3 2 1 2 2 2 3 3 1 3 2 and 3 that's the answer okay let's go for it એ રીતે અત્યારે સ્ટાર્ટિંગ છે તો બકા સરસ મજાની આપણે બધા સ્ટેપ કરશું બરાબર છે આપણે પહેલી વિચારીએ કે પહેલો હાર પહેલો સ્તંભ પહેલો હાર અને પહેલો સ્તંભ શાંતિથી 3 into -1 પહેલી હાર અને પહેલો સ્તંભ જ જોવાનો પછી 2 into 5 પ્લસ -1 3 પતી ગઈ વાર્તા પછી પહેલો જ હાર કારણ કે પહેલી હાર છે પહેલી હારમાં પહેલી હાર જ હોય પહેલી હાર બીજો સ્તંભ જો ધ્યાન રાખો પહેલી હારની પહેલો બીજો ત્રીજો સ્તંભ પહેલી લાઈન પૂરી બીજી હાર પહેલો બીજો ત્રીજો સ્તંભ બીજી હાર પૂરી તો પહેલી હાર બીજો સ્તંભ 2 -2 પ્લસ -1 0 ચલો ફરીથી પહેલી હાર ત્રીજો સ્તંભ ચલો હવે બીજી હાર લેવાની બીજી હાર પહેલો સ્તંભ ફરીથી બીજી હાર બીજો સ્તંભ ફરીથી બીજી હાર ત્રીજો સ્તંભ હવે ત્રીજી હાર
પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ આ શું કર્યું આપણે -1 -1 -3 અચ્છા થોડી મિસ્ટેક કરી દીધી -3 5 અને 0 અને 3 કારણ કે અહીંયા બે જ આવ્યું ચલો ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ ઓકે પછી ગયું બરાબર છે જે જો તમને યાદ ના રહે તમને ખબર છે અત્યારે તો ચલો તમને આવડી જશે પછી પ્રોબ્લેમ શું થશે ખબર છે તમને યાદ થઈ રહે તો એટલા માટે મેં તમને આવું શીખવાડ્યું કે એ 1 1 કરવાનું છે તો પહેલી હાર પહેલો સ્તંભ હાર ઓલવેઝ પહેલા શ્રેણિકની લેવાની સ્તંભ હંમેશા બીજા શ્રેણિકનો લેવાનો બસ તમે આને સોલ્વ કરો આન્સર લાવો કેવી રીતે કરશો 10 ને -6 એટલે 4 12 માંથી 4 જાય તો 8 4 માંથી 1 જાય તો 3 25 અને 6 31 -10 10 અને 2 12 -15 અને -16 +6 અને 4 10 -6 આ તમારો આન્સર છે બરાબર છે આ કેલ્ક્યુલેશન કેમ કરવી પડે કે તમને ખબર પડે બરાબર છે આ તમને અત્યારે લેન્થી લાગે પણ આ લેન્થી એકચ્યુઅલી છે નહીં જો તમારે જોવું છે કેવી રીતે ફટાફટ કેવી રીતે કરી શકાય હું અત્યારે એટલા માટે પ્રિફર નથી કરતો કે ભૂલ પડે બાકી ભૂલ ના પડતી હોય તો આવું કર કેવી રીતે ફટાફટ ધારો કે 1 1 કરવું છે તો પહેલી હાર પહેલો સ્તંભ તો -3 10 7 7 માંથી 3 જાય તો 4 પતી ગઈ વાત ચલો ફરીથી પહેલી હાર બીજો સ્તંભ 12 -4 8 અને 0 એટલે કે 8 ફરીથી પહેલી હાર ત્રીજો સ્તંભ 0 4 અને -1 એટલે કે 3 સિમ્પલ ચલો હવે બીજી હાર લઈ લઈએ પહેલો બીજો ત્રીજો સ્તંભ ચલો 0 25 અને 6 25 અને 6 31 0 -10 અને 0 -10 0 0 10 અને 2 12 સિમ્પલ ચલો હવે ત્રીજી હાર પહેલો બીજો ત્રીજો સ્તંભ ત્રીજી હાર -1 -15 -16 અને 0 4 +6 10 10 પતી ગયા અને 0 -6 અને 0 પતી ગયા જો સેમ આવે આન્સર બકા આન્સરમાં કોઈ પ્રકારનો ફરક ના પડે તો આ રીતે તમે ફટાફટ કરી શકશો પણ ક્યારે જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે બતાવીએ છીએ આપણો ઇન્ટ્રોડક્શન ઓફ મેટ્રિક્સ માં જે તમારો ગુણાકાર અને સરવાળો હતો હોય બરોબર છે આગળના આપણે જ્યારે ચોરસ શ્રેણિકના ગુણાકાર જોયા છે લંબચોરસ શ્રેણિકના ગુણાકાર આપણે આગળના લેક્ચરમાં જોઈએ છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આટલું ફિનિશ કરીએ